આ વખતની લોકસભાની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠક એવી હતી કે જ્યાં સૌથી વધારે ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી. વિરોધ એવો કે નેતાઓને જે પ્રચાર માટે પણ પહોંચ્યા હોય તેમને પાછા વાળી દેવામાં આવતા અને કેટલી જગ્યાએ રોડ શો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે થયા. ત્યારે મતદાનના છેલ્લા દિવસ સુધી આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થાય તે પ્રકારની ચર્ચાઓ હતી. તેમ છતાં પૂનમબેન માડમે આ સ્થિતિમાં ન માત્ર જામનગર લોકસભા બેઠક જીતી પરંતુ 2019થી પણ વધારે લીડ સાથે આ બેઠક છે તે હાંસલ કરી. ત્યારે સામા પ્રવાહે તરીને પૂનમબેન માડમે કેવી રીતે આ મિશન પાર પાડ્યું તે જુઓ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. પૂનમ માડમનો આ વિડીયો આપને યાદ હશે. ક્ષત્રિયોના વિસ્તારમાંથી જ્યારે રોડ શો નીકળ્યો તો કોઈ ડીજે નથી વાગતું અને પોલીસનો બંદોબસ્ત એટલો છે કે ભાજપના કાર્યકર્તાથી વધુ તો પોલીસ કર્મીઓ દેખાય છે. ક્ષત્રિયોનો આટલો રોષ હોવા છતાં પણ પૂનમ માડમે 2019થી પણ વધુ લીડ સાથે જીત હાંસલ કરી છે. ત્યારે લોકોના મનમાં સવાલ એ છે કે ભાજપે આવું ડેમેજ કંટ્રોલ કેવી રીતે કર્યું? છેલ્લા દિવસોમાં કેવી રીતે જામનગરની હવા બદલાઈ ગઈ? ભાજપને કયા વિસ્તારમાંથી સૌથી વધારે મત મળ્યા? તો આપને જણાવી દઈએ કે જામનગર લોકસભા મત વિસ્તારમાં સૌથી વધુ પાટીદાર, આહિર અને મુસ્લિમ સમાજના મતદાર છે. પૂનમ માડમ આહિર જ્ઞાતિમાંથી આવે છે. બીજી તરફ કોંગ્રેસે પાટીદાર અને નવા ચહેરા તરીકે 43 વર્ષીય જેપી મારવિયાને ટિકિટ ફાળવી હતી. એટલે જામનગર સીટ પર 15 વર્ષ બાદ આહિર અને પાટીદાર ઉમેદવાર સામસામે હતા. વળી એમાં ક્ષત્રિય આંદોલન થયું એટલે કોંગ્રેસને આવા સમીકરણ વચ્ચે જીતની તક દેખાઈ રહી હતી, પરંતુ ભાજપે તેનો પણ તોડ કાઢી લીધો. જામનગરમાં ભાજપ અને તેના વિરોધી પક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે અને કયા વિસ્તારમાં આ પક્ષો નબળા પડે છે તે સમજીએ. આ વખતે જામજોધપુર વિધાનસભાની જનતાએ ભાજપના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતા. એટલે જ આ વિસ્તારમાં વિશેષ મહેનત કરવી પડી, કારણ કે ક્ષત્રિય આંદોલનની સૌથી વધુ અસર ધ્રોલ અને તેની આસપાસના વિસ્તારમાં દેખાય. ધ્રોલ ખાતે પૂનમ માડમની જાહેર સભા પણ યોજવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ મુંગરા અને ધ્રોલ સંગઠનના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, 2019માં ભાજપને અહીંથી 67,600 અને કોંગ્રેસને 51,067 મત મળ્યા હતા, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામજોધપુરથી આમ આદમી પાર્ટીના નેતા એવા હેમંત ખવા છે તે વિધાનસભાની ચૂંટણી જીતી ગયા હતા. આ વખતે ક્ષત્રિય મતદારોને મનાવવા માટે અંતિમ દિવસોમાં પૂનમ માડમે આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનો અને સરપંચ સાથે બેઠક કરી હતી. એવું લાગે છે કે ભાજપના નેતાઓની મહેનત ફળી. જેપી મારવિયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર હતા, તેમ છતાં ભાજપે જામજોધપુરમાંથી બંને કરતા 26,000થી પણ વધુ મત સેરવી લીધા. વાત કરીએ ખંભાળિયાની, તો જામ ખંભાળિયા તરીકે ઓળખાતી આ બેઠક 2022ની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ બની હતી, કારણ કે આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે લોન્ચ કર્યા હતા એ ઈસુદાન ગઢવી ખંભાળિયાથી ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના વિક્રમ માડમ પણ મજબૂત ઉમેદવાર હતા, તેમ છતાં ભાજપના મોડુ બેરા બંને ઉમેદવારો સામે જીતી ગયા. એટલે ભાજપને ચિંતા હતી કે 2024ની લોકસભા ચૂંટણીમાં શું થશે. જો કે ખંભાળિયામાં ભાજપે રંગ રાખ્યો અને 1 લાખ કરતાં વધુ મત મેળવ્યા. સામે જેપી મારવિયાને માત્ર 60,910 મતદારોએ જ મત આપ્યા. આ ઉપરાંત દ્વારકાની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકનો મત વિસ્તાર છે. દ્વારકામાં દર વખતે મતની મોટી ઉલટફેર થતી રહી છે. જેમ કે 2019ની લોકસભામાં ભાજપને 90,229 મત મળ્યા હતા, સામે કોંગ્રેસ પર 50,000 જેટલા મતદારોએ વિશ્વાસ કર્યો. પરંતુ 2022ની વિધાનસભામાં ભાજપના વોટ બેંકમાં ગાબડું પડ્યું અને 74,018 મત જ મેળવાયા. છતાં ભાજપના પબુભા માણેક જીતી ગયા. પણ આ વખતે ભાજપને દ્વારકામાંથી 1,05,014 મત મળ્યા છે, જે અન્ય 6 વિધાનસભા વિસ્તાર કરતાં સૌથી વધુ છે.
અને આવું એટલા માટે કારણ કે દ્વારકામાં એક સમયે આહિર નેતાઓમાં મૂળુ કંડોરિયાનું નામ હતું. તેઓ 2012 અને 22માં પબુભા માણેક સામે ચૂંટણી પણ લડ્યા હતા. જોકે થોડા સમય પૂર્વે તેઓ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના વોટર્સ પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી મહિનામાં દ્વારકાની મુલાકાત પણ લીધી હતી અને સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પબુભા માણેકની મહેનત પણ અહીં પૂનમ માડમ માટે મત ખેંચી લાવી. આમ દ્વારકા અને ખંભાળિયામાં આહિર મતદારો એક થયા, જેનો ફાયદો પૂનમબેન માડમને થયો. વાત કરીએ કાલાવડ બેઠકની તો 2019ની લોકસભામાં ભાજપને કાલાવડમાંથી 63,470 મત મળ્યા હતા. 2022ની વિધાનસભામાં ભાજપના મત ઘટ્યા. 59,292 મત જ કાલાવડમાંથી મળી શક્યા. પરંતુ આ વખતે કાલાવડમાંથી ભાજપે 68,817 મત ખેંચ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાલાવડમાં 58,118 મતદારોએ મત આપ્યા હતા. 2022માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કાલાવડમાંથી મળેલા મતનો સરવાળો 67,779 થાય છે, જ્યારે આ વખતે બંને પાર્ટી ગઠબંધન કરીને લડી હોવા છતાં પણ 58,525 મત જ તેમને મળ્યા હતા. એટલે કાલાવડમાં ભાજપનો મતદાર કમિટેડ રહ્યો એવું કહી શકાય. વાત કરીએ જામનગર નોર્થ વિધાનસભાની તો આ વિસ્તારમાં આ વખતની લોકસભામાં ભાજપને 97,038 મત મળ્યા છે. 2019માં પણ પૂનમ માડમને આ વિસ્તારમાં 96,626 મત મળ્યા હતા. એટલે છેલ્લી બે ચૂંટણીમાં જામનગર નોર્થની જનતાનો સ્નેહ સાંસદ પૂનમ માડમ પર રહ્યો છે. જો કે એક નોંધવા જેવો આંકડો એ પણ છે કે 2022ની વિધાનસભામાં જ્યારે રીવાબા જાડેજા આ વિધાનસભાથી લડ્યા તો તેમને 88,835 મત મળ્યા હતા. એટલે કે રીવાબા કરતાં પૂનમ માડમને વધુ મત મળ્યા છે. આ વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઊભો રાખ્યો હતો, છતાં પાટીદારોને આકર્ષવામાં ભાજપને સફળતા મળી છે. જામનગર રૂરલની વાત કરીએ તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ કરતાં કોંગ્રેસની મજબૂતી વધારે હોય છે, પરંતુ જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારને ભાજપે પોતાનો મજબૂત કિલ્લો બનાવી દીધો છે. આ વિસ્તારમાં મુસ્લિમ અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે. જો કે બીમારીમાંથી બેઠા થયેલા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બાજી સંભાળી લીધી. રાઘવજી જૂના નેતા છે. ગ્રામ્ય વિસ્તારમાં તેમણે સારી પકડ બનાવી છે, એટલે તેઓ ભાજપ તરફી મત ખેંચવામાં સફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપને 2019માં જામનગર ગ્રામ્ય સીટ પરથી 85,168 મત, 2022ની વિધાનસભામાં 79,439 મત મળ્યા હતા, જ્યારે 2024ની આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 80,601 મત મળ્યા છે, જેની સામે કોંગ્રેસ 68,349 મત લઈ આવી છે. અન્ય વિસ્તાર કરતાં જામનગર ગ્રામ્યમાં કોંગ્રેસને મળેલા મતનો ઉછાળો વધારે છે. વાત કરીએ જામનગર દક્ષિણની તો ભાજપ માટે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તાર જેવી છે. એકદમ મજબૂત વિધાનસભા સીટ ગણી શકાય. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની, છેલ્લા 5 વર્ષમાં થયેલી 3 ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ક્યારેય પણ ભાજપને 85,000થી ઓછા મત નથી મળ્યા, જેની સામે કોંગ્રેસ એકલી લડે કે આમ આદમી પાર્ટી સાથે હંમેશા 40,000 મતની આસપાસ જ સમેટાઈ જાય છે. એક વાતની ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા જેપી મારવિયાએ જામનગરના શહેરી વિસ્તારમાં પૂરજોશથી પ્રચાર કર્યો નથી, જેની સામે ભાજપે કોઈ પણ વિસ્તાર જ્ઞાતિની દ્રષ્ટિએ પ્રચાર કરવામાં કસર રાખી નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર આવ્યા હતા અને જામ સાહેબને મળ્યા હતા. એટલે આ મુલાકાતે પણ ક્ષત્રિય મતદારોનું મન પલટ્યું હોય એવું કહી શકાય. આમ જ્ઞાતિ સમીકરણ, વાયદા અને મોદી સરકારમાં થયેલા કામ, આવા ઘણા ફેક્ટર પૂનમ માડમની જીતની હેટ્રિક લગાવવામાં મોટો ભાગ ભજવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ જોતા રહો ગુજરાત તક.